ઈ એક વસ્તુ નાખીએ ને તો જ તે આપણે સેવ રોલ મસ્ત ના બને, ક્રિસ્પી મસ્ત. જોતા મોઢામાં પાણી આવે. સુપર, એક નંબર. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે છે ને અમારે એક વસ્તુ બનાવવાની છે. શું તમને કહું? આજે અમારે બનાવવાના છે સેવ રોલ. તો સેવ રોલ મારા બા કેદુના કહેતા હા કે હવે કાંઈક સેવ રોલ બનાવવાનું મારે ખાવા છે એમ. તો આજે છે ને અમે સેવ રોલ બનાવીએ છીએ. તો તમને દેખાડશું કે અમે અમારી ઘરે કઈ રીતે સેવ રોલ બનાવીએ એમ. તો હાલો ભાઈ બધા વિડીયો બને રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો, મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. બેન આજ શું બનાવવાનું છે? સેવ રોલ. સેવ રોલ બનાવવા છે ને બા માટે? કા મારા બા કેદુના કહેતા કે સેવ રોલ બનાવો. બા જય માતાજી. જય માતાજી. સેવ રોલ ખાવાના જ? હા બનાવો તો ખાઈએ. તમારા બા કેદુના કહેતા હતા તો આજે સેવ રોલ બનાવવાના છે. તો છોકરા રમે છે ને મારા બા છોકરાને રમાડે છે, આવી રીતનું છે. તો હાલો હવે સેવ રોલ બનાવવાની તૈયારી કરીએ. તો કઈ રીતે સેવ રોલ બનાવીએ હાલો તમને દેખાડીએ. સેવ રોલ બનાવવાના છે ને એટલે બટેટાની તો જરૂર પડે જ તી. તો એટલા બધા આપણે લઈ લીધા છે બટેટા. ને હવે આ બટેટાને ધોવા પડે. તો ફટાફટ પેલા છે ને બટેટાને ધોઈને જ છે. બટેટા ધોઈ નાખ્યા છે ને હવે બટેટાને છે ને બાફવાના છે. એટલે આને કટિંગ તો કરવા પડશે. આ મોટા મોટા બટેટા તો નહીં બફાય, તો કટિંગ કરી નાખીએ. બટકા કરી નાખ્યા છે ને સ્વાદ અનુસાર નાખ્યું મીઠું. ને હવે મૂકી દઈએ બફાવા. બટેટા બાફા મૂકી દીધા ને મસાલામાં મેં શું શું લીધું છે તમને કહું. મસાલામાં લીધા છે મરચા, ટમેટા અને આદુ, એટલી વસ્તુ લીધી છે. તો આને છે ને ધોઈને જ છે પેલા. બધી વસ્તુ છે ને ધોઈ નાખ્યું છે. લીંબુ, આદુ, મરચા ને કોથમરી બધું ધોઈ નાખ્યું છે. ને બેન છે ને સુધારવાનું કરી દીધું સાલું મરચા. બેન મરચા સુધારે ને ત્યાં સુધીમાં હું કોથમરી સુધારી નાખું. એ કોથમરી સુધારી નાખીને બેન છે ને ક્રશ કરી નાખે છે મરચા. ને હવે નાખે છે આદુ ને ક્રશ કરી નાખવાનું છે. કા મસાલો બધો સુધારીને કમ્પ્લીટ કરી નાખ્યો. બટેટા એ બફાઈ ગયા. તો છે ને સીટી કાઢી અને બટેટા કાઢી લઈએ બહાર. બટેટા બધાય કાઢી લીધા છે ને હવે આ બટેટાને છે ને ઠંડા પડવા દેવા પડે એમ છે. અને હા આપણે છે ને સેવ રોલ બનાવતા હોય એમાં આપણે જરૂર પડે પૌવાની. ચોખાના પૌવા હોય ને તો એની જરૂર પડે. તો ચોખાના પૌવા છે ને આપણે પલાળવાના છે. એટલા પૌવા છે ને આપણે લઈ લીધા છે. ને આ પૌવાને છે ને હવે ધોવાના છે. તો પેલા ધોઈ નાખીએ. પૌવા છે ને ધોઈ નાખે છે ને હવે આમાં છે ને આપણે થોડુંક પાણી નાખીએ ને પૌવાને પલાળવાના છે. તો થોડુંક અમથું પાણી નાખીએ, વધારે નહીં, ખાલી થોડુંક પાણી નાખીએ ને તો આ પૌવા છે ને પલળી જાય. ને પૌવા છે ને આપણે નાખવાના છે સેવ રોલના બટેટા હોય ને મસાલો. તો એ મસાલો છે ને આમ એમ કે ફિટ થઈ રહે એમ. એકલા બટેટા હોય તો એ તો છૂટા પડી જાય કે નહીં, એટલે આપણે પૌવાને ઇસ્તેમાલ કરવાનો છે. તો પૌવાને છે ને પહેલાં પલાળી દઈએ એટલે થઈ જાય થોડાક પોસા થઈ જાય. પછી આપણે મસાલામાં નાખીએ. તો કઈ રીતે બનાવીએ કન્ટિન્યુ વિડીયો બના રહેજો. પેલા છે ને આપણે પૌવાને પલાળવા દઈએ. પૌવા છે ને આપણે પલાળી દીધા છે ને હવે આ પૌવાને છે ને ઢાંકી દઈએ. અને બટેટા પણ હવે આપણે છે ને ઠરી જશે, ઠંડા પડી જશે. એટલે હવે છે ને આપણે ફોલવાના છે. તો આવી રીતે બધા બટેટાને છે ને ફોલી નાખીએ. બટેટાની સાલ ઉછળી નાખી છે ને હવે આ બટેટાનો છે ને આપણે સૂંદો કરવાનો છે. આ આખા બટેટા નહીં હાલે. બટેટાને છે ને હાવ બફાવા દેવા પડે. આમ કાસા પાકા ન હાલે. આખા બટેટા બફાઈ જાય ને તો જ સૂંદો સારો થાય. તો આ બટેટાને છે ને લઈ લઈ કાઢો તમે. હવે છે ને આનાથી સૂંદો કરવાનો છે. એટલે હાવ ભૂકો થઈ જાય ને એમ. તો આ ભૂકો કરવાનો છે. તો આવી રીતે છે ને ભૂકો કરી નાખીએ. બટેટાનો સૂંદો કરી નાખ્યો છે ને હવે બનાવવાનો છે આપણે મસાલો. તો પેલા નાખી દઈએ હળદર, પછી નાખી દઈએ ધાણા જીરું, પછી નાખી દઈએ થોડોક ગરમ મસાલો, હવે થોડોક નાખી દઈએ ચાટ મસાલો, હવે થોડુંક નાખી દઈએ લાલ મરચું, થોડુંક સ્વાદ અનુસાર મીઠું. હવે એમાં નાખી દઈએ કોથમરી. તો આવી રીતે છે ને કોથમરી આપણે કટિંગ કરેલી છે. તો બધી કોથમરી નાખી દીધી. અને હવે એમાં નાખવાના છે આદુ અને મરચાંની આપણે પેસ્ટ કરેલી છે ને. તો એ પેસ્ટ છે ને હવે આપણે આમાં નાખી દઈએ. આવી રીતે છે ને આપણે એટલો બધો મસાલો નાખી દીધો છે. અને સૂંદો આપણે મિક્સ કરવાનો છે. સૂંદામાં આપણે બધી વસ્તુ નાખીને એ બધી છે ને મિક્સ કરના જ છે. અને હવે એમાં નાખવાનું છે ખાટું થોડુંક થાય ને એટલે લીંબુનો રસ. તો લીંબુનો રસ પણ નાખી દીધો. ને હવે કરના જ છે થોડુંક મિક્સ. હવે આપણે એમાં નાખવાના છે આ પૌવા. આપણે પલાળેલા હતા ને ચોખાના પૌવા, તો એ નાખી દઈએ. હવે છે ને બધી વસ્તુ મિક્સ કરી નાખીએ. મસાલો બનાવી નાખ્યો છે
તો આવી રીતે છે ને આપણે મસ્ત મજાનો મસાલો બનાવી નાખ્યો પૌવા નાખીને. અને હવે બનાવવાના છે આપણે રોલ. તો આવી રીતે છે ને આપણે રોલ બનાવવાના છે. આપણે મુઠિયાનો શેપ આપીએ ને એવી રીતે આપણે શેપ આપી અને બનાવવાના છે રોલ. તો ફટાફટ હવે છે ને આપણે રોલ બનાવવા માંડીએ. બધાય રોલ બનાવી નાખ્યા છે ને કેટલા બધા બન્યા જો. આ એક થાળીમાં, કઈ બે થાળીમાં, અહીંયા એટલા બધા છે ને રોલ બન્યા છે. તો હવે રોલ તો બનાવી નાખ્યા છે. તો હવે બનાવવાનો છે ડવો. ડવો એટલે કેવાનો ડવો કે આપણે સેવ રોલ બનાવવાનો એટલે ડવો તો જોઈએ હતી મેંદાના લોટનો. અને બીજી એક વસ્તુ નાખવાની છે. એ એક વસ્તુ નાખીએ ને તો જ આપણે સેવ રોલ મસ્ત ના બને ને ક્રિસ્પી બને. તો હાલો કઈ રીતે બનાવીએ તમને દેખાડીએ. તો પહેલા છે ને આપણે લેવાનો છે મેંદાનો લોટ. તો આપણે મેંદાનો લોટ લઈ લઈએ. હવે નાખવાનો છે કોર્નફ્લોર એટલે મકાઈનો લોટ. બે લોટ મિક્સ કરી નાખીએ ને હવે નાખીએ પાણી નાખીને આપણે બનાવી નાખવાનો છે મીડિયમ સાઈઝનો ડવો. કેમ કે છે ને હાવ પતલો નથી કરી નાખવાનો, સેજ મીડિયમ સાઈઝનો રાખવાનો છે. અને જો આવી રીતે આપણે સેવ રોલ બનાવીએ ને તો અંદરથી છે ને પોચા થાય અને બહારથી ક્રિસ્પી થાય. બેનવે છે ને ડવો બનાવી નાખ્યો છે. તો આવી રીતે છે ને આપણે ડવો બનાવવાનો. અને આ સેવ રોલ બનાવવાનો હોય ને તો આપણે સેવની જરૂર પડે. તો લઈ લીધી છે આવી રીતની મીઠી સેવ. આપણે મીઠી સેવ બનાવીએ ને તો આ સેવ લઈ લીધી. અને હવે આપણે છે ને ભૂકો કરવાનો છે. તો ફટાફટ આપણે છે ને આનો ઝીનો ઝીનો ભૂકો કરી નાખીએ. સેવનો ભૂકો કરી નાખ્યો છે. અને હવે આપણે ડવો બનાવેલો છે ને એ ડવામાં આપણે આ નાખવાની છે, આ ગોટી જો આવી રીતે નાખવાની. અને હવે આમાં સેવમાં છે ને આપણે મિક્સ કરી નાખવાની. અને જો આવી રીતે આપણે છે ને સેવ રોલ બનવા માંડ્યા છે. તો આ સેવને છે ને પલાળીને હવે ઘડીક રહેવા દેવાના. તો આવી રીતે બધા સેવવાળા છે ને કરી નાખીએ. પહેલાં છે ને ડબલ લેવાનું ડવામાં અને પછી નાખવાનું આપણે સેવમાં. તો સેવમાં પણ આપણે આવી રીતે સેવવાળા કરી નાખવાનું. સેવવાળા કરી નાખ્યા અને હવે અહીં મૂકતા જઈએ. તો આવી રીતે બધાને છે ને રોલમાં સેવ અને ડવાવાળા કરી નાખીએ. આવી રીતે બધા સેવવાળા છે ને રોલ કરી નાખ્યા છે. અને હવે તળવાનું છે. તો તળવા માટે મૂકી દીધું છે તેલ. તેલ થઈ ગયું છે ને હવે આપણે છે ને તળવાના છે આ રોલ. તો ફટાફટ છે ને પેલા બધા રોલ છે ને થોડા થોડા નાખતા જઈએ અને તળતા જઈએ. ફેમિલી સેવ રોલ ના છે ને આપણે બ્રાઉન કલર ના થાય ને ત્યાં સુધીમાં તળવા દેવાના છે. તો આવી રીતે છે ને તળાય છે સેવ રોલ. આવી રીતે છે ને આપણે સેવ રોલ તળાઈ ગયા છે ને હવે કાઢ લઈએ. આવી રીતે છે ને આપણા સેવ રોલ બન્યા છે ને બેન જોઈ છે કેવા ક્રિસ્પી બનાવી. કેવા ક્રિસ્પી બન્યા સાંભળે? વાહ અવાજ આવતો. ક્રિસ્પી મસ્ત મજાના આપણે સેવ રોલ બની ગયા છે. મોઢામાં પાણી આવી જાય એવા. તો તળવાના છે હે જોતા મોઢામાં પાણી આવે. આવી રીતે છે ને સેવ રોલ બનાવ્યા છે. ને આ સાઈડ છે ને ચટણી બને છે, આ સાઈડ સેવ રોલ તળાય છે. તો આવી રીતે છે ને સેવ રોલ બને છે. ને બેન ટેસ્ટિંગ કરે કેવા બને. ટેસ્ટિંગ કરો. ગરમ છે ઠંડુ પડવા દો. લાવો તો છે ને ટેસ્ટિંગ કરીએ સેવ રોલ કેવા બને. એ ગરમા ગરમ છે. ટેસ્ટિંગ કરો કેવા લાગે. ક્રિસ્પી છે હું મસ્ત મસ્ત છે ને. તો ફેમિલી છે ને મસ્ત આપણે સેવ રોલ બન્યા છે. તો હવે આવી રીતે છે ને બધાય સેવ રોલ ને છે ને તળી નાખીએ. બધાય સેવ રોલ બનાવી નાખ્યા છે. તો એટલા બધા સેવ રોલ બન્યા છે. અને હારવાર છે ને ચટણી પણ બનાવી નાખી છે. તો આવી રીતે છે ને આપણે ચટણી પણ બની ગઈ છે. તો હવે બધાને છે ને સર્વ કરી દઈએ. સર્વ કરી દીધા છે ને મારા બા પણ સેવ રોલ ખાવા માંડ્યા છે. બા કેવા લાગ્યા? મસ્ત બને. મસ્ત બને તો વાંધો નહીં. તમારા બાને કેદીના ખાવા હતા તો સેવ રોલ બન્યા છે. મારા બા ખાય સંદીપ ખાય. કેવા બના? સુપર એક નંબર. હે મસ્ત મજા. તો પૂજાબેન ખાય છે. પૂજાબેન કેવા લાગે? મસ્ત એક નંબર. બધાએ ટેસ્ટિંગ કર્યા ને તો બધાને બહુ જ ગમ્યા છે. તો હવે હું પણ ટેસ્ટિંગ કરું કેવા સેવ રોલ બન્યા. ઈ તો મસ્ત ના છે ને આમ બહારથી ક્રિસ્પી ને અંદરથી એમ કહેવાય કે પંચે પંચે બન્યા છે. તો મસ્ત મજાના સેવ રોલ બન્યા. આ છે ને ધગે છે બહુ, ઠંડા પડતા બહુ વાર લાગે. તો હાલો હું તમને ટેસ્ટિંગ કરીને દેખાડું. તો લીધા છે ચટણી, ચટણીમાં બોળી ને હવે ખાઈએ. મસ્ત બન્યા છે. તો આવો બધા તમે સેવ રોલ ખાવા. આવી રીતે છે ને અમે સેવ રોલ બનાવ્યા છે. તો તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી,
રામ રામ બધાને આવજો બાય બટાટા સી યુ